અને જેવા પ્રાણ આવે એટલે એની સંજ્ઞા, એનું નામ થઈ જાય પ્રાણ. પ્રાણી, પ્રાણથી યુક્ત છે તે પ્રાણી. ભગવાન આપણા બધાના પ્રાણ છે, ત્યાંની અંદર બેઠા છે. એટલે કહે છે ધ્રુવજી પ્રાણામ નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એ ભગવાન અંદર બેઠા છે એટલા માટે બોલવાનું, સાંભળવાનું, ચાલવાનું થાય છે. પ્રાણ અંદર આવે એ પછી ભૂખ પણ લાગે, એ પછી થાક પણ લાગે, આરામની પણ જરૂર છે. રાઈટ? એમ આપણા હૃદયની અંદર રહેલા ભગવાનને આપણી આંખોથી જોવા માટે મંદિરો અને મૂર્તિઓ, પણ એ માત્ર મૂર્તિ છે, એને ઉઠાવો તો જેટલું વજન થાય તેટલું. પણ જ્યારે વિધિપૂર્વક એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પછી એ મૂર્તિ નથી, ये साक्षात राधा कृष्ण है। अब मैं आपको किन शब्दों में और कैसे समझाऊं, वैसे तो वक्ता है हम लोग, बोलવાનું જ કામ છે, પણ અમુક અનુભૂતિઓ બોલી શકાય. પ્રાણ પ્રતિષ્ઠા અંદર થતી હતી અને અમુક વસ્તુઓ પછી બંધ પડદે કરવાની હોય છે. અને એ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થાય વિધિપૂર્વક અને ડાબો હાથ અહીંયા રાખીને અને જમણો હાથ દેવ પ્રતિમાના ઉપર પેલા બધા ન્યાસ કરવાના હોય અને પછી દેવ પ્રતિમા ઉપર મૂકી હૃદય ઉપર અને જે પ્રાણ પૂરવામાં આવે અને એ પછીનું જે દર્શન એ કંઈક જુદું જુદું છે. પછી મૂર્તિ નથી રહેતી, એ સાક્ષાત રાધા કૃષ્ણ અવતરિત થાય છે. અને જેવા પ્રાણ આવે એ પછી स्नान इत्यादि की भावना करवानी है. जैसे बच्चा पैदा होता है तो पहले उसको धोया जाता है, साफ किया जाता है, फिर सफेद धोए हुए वस्त्र में लपेट कर माँ के पास लाया जाता है. आटला दिवसनी जे विधि थई एमां अन्नादिवास, धान्यादिवास, वस्त्रादिवास, शुद्धिकरण थવું જોઈએ. शिल्पी हाथ में हथौड़ोना टाकू लई અને ઘડતો હોય ત્યારે કેટલા ઘા વાગ્યા હોય. મૂર્તિ ધાતુની હોય કે પ્રસ્તર પાષાણની હોય કે કાષ્ટની હોય, દારૂમય, જેટલા પ્રકારની મૂર્તિઓનું શાસ્ત્રોમાં વર્ણન છે. પણ એ પછી એક શુદ્ધિની પ્રક્રિયામાંથી પાસ થવું પડે. અને આખા વાળા રોલને આપણે કયા કયા કેમિકલમાંથી પાસ થયું, બધી અશુદ્ધિઓ નીકળી જવી જોઈએ. એમ મૂર્તિમાં પણ આ બધી જ પ્રકારની અશુદ્ધિઓ હોય એ નીકળી જાય. એટલા માટે આ બધી વિધિઓ છે. અને પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય. પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી સ્નાન ઇત્યાદિ, અને સ્નાન કરાવ્યા પછી જેમ ત્યાં બાળકને વસ્ત્રમાં લપેટીને લાવે, ધ ફર્સ્ટ થિંગ ધ મધર કેન ડુ ઇઝ વોટ? ફીડ ધ ચાઇલ્ડ. કારણ કે એને ભૂખ લાગી હોય, સખત થાક હોય, પ્રસૂતા માતાને પણ અને પ્રસૂત એવા બાળકને પણ. પણ જેવું એ બાળકને માં પોતાના થનથી લગાડે અને એને ફીડિંગ કરે, એનાથી જે સંતોષ બાળકને પણ થાય અને ફીડ કરનારી માને પણ થાય, તેમ ભગવાનને પણ તુરંત ભોગ લગાવવાનો. પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી તમે ભોગ ન લગાવો એમાં ચાલે.
ભૂખ્યા રહી શકો છો? તમને થાક લાગે છે કે નહીં? તો ભગવાનને પણ બપોરના થોડો સમય અનવસર હોય, રાત્રિના પણ શયન હોય. જથા દેહે તથા દેવે, આ ભાવથી પછી ભગવાનનું અર્ચન, એની સેવા કરવાની હોય છે. હવે વિધિપૂર્વક આપ સૌ એ સેવા કરશો. શંકરભાઈ અને ગિરીશભાઈ અને મયુરભાઈ પણ અહીંયા છે. અને આ બધા જ ભૂદેવો વ્યવસ્થિત રીતે શાસ્ત્ર વિધિ અનુસાર સેવા કરશે. આપણે ભાવ હવે એ બન્યો છે કે હવે એ મૂર્તિ નથી, હવે સાક્ષાત ભગવાન છે. રાધા કૃષ્ણ બિરાજે છે. આપ સૌને આ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની ખૂબ ખૂબ બધાઈ. ભગવાન શ્રી રાધા કૃષ્ણ જગદીશ છે નારાયણ, શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ, એવા ભગવાન નારાયણ છે. એ જે જળમાં શયન કરે છે, કારણ જલ, અને એમાંથી અનંતાનંત બ્રહ્માંડ થાય છે. અને એ જ ભગવાન પછી રામ બની પ્રગટ થાય, કૃષ્ણ બની પ્રગટ થાય. બ્રહ્માના ભગવાન શેષશાહી નારાયણના નાભીમાંથી બ્રહ્મા અને બ્રહ્માના ભ્રુકુટીમાંથી રુદ્ર, આવી આપણી ભાગવતની કથા છે. એટલે એ ત્રણેય શક્તિ, સત્વગુણી, રજોગુણના અધિષ્ઠાતા દેવ અને તમોગુણના અધિષ્ઠાતા દેવ, એટલે વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એવરીથિંગ ઇન ધ યુનિવર્સ આ ત્રણ ગુણથી ચાલે છે. એટલા માટે ભૌતિક વિજ્ઞાન પણ એટમની જે વાત કરે છે એમાં ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનની વાત કરે છે. એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે, ન્યુટ્રલ છે, રાઈટ? તો આજનું વિજ્ઞાન પણ જે પુરાણોમાં લખ્યું છે, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, એને જુદા નામથી અને જુદી રીતે વર્ણવે છે. વિજ્ઞાન પણ જો હું સાયન્સનો વિદ્યાર્થી રહ્યો અને પછી સાયન્સના ચશ્મા પહેરી, વિજ્ઞાનના ચશ્મા પહેરી અને જ્યારે આ પુરાણો ધર્મની વાતને જોઈએ જ ને, ત્યારે આપણને એમ થાય કે માય ગોડ, આની અંદર પણ કેટલું સરસ સાયન્સ છે. અને ઋષિઓએ એ જ સાયન્સને, એ જ વિજ્ઞાનની વાતને, એ જ જે વાસ્તવિક પરમ સત્ય છે એને પૌરાણિક ભાષામાં એટલું સરસ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે આપણને સાંભળવામાં મજા આવે. કૃષ્ણની કથા, શિવજીની કથા, ભગવાન લક્ષ્મીનારાયણની કથા આપણને સાંભળવામાં આવે. અને જ્યાં એના રહસ્યને સમજો તો આખા એનું જે વિજ્ઞાન છે એનો પ્રકાશ થાય. સો બિલીવ મી, આ મંદિરો, મૂર્તિ પૂજા, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા, અને એ પછી પીપલ સે ધેટ Hindus are idol worshipper. No, we are ideal worshipper. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ક્લેશોધિકતસ્તેષાં અવ્યક્તાસક્ત ચેતસાં અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિઃ અવાપ્યતે. આપણે તો દેહધારી છીએ ને, આપણને આ ફિઝિકલ ગ્રોસ બોડી મળેલું છે, એની અંદર રહીએ છીએ. તો આપણે અવ્યક્ત જે છે, જે જોઈ ન શકાય, સાંભળી ન શકાય, ટચ ન કરી શકાય, સ્મેલ ન કરી શકાય, ટેસ્ટ ન કરી શકાય, એવા અવ્યક્તની અંદર મનને લગાડવું વેરી ડિફિકલ્ટ. અને એટલા માટે વ્યક્ત સ્વરૂપ હોય ને જ્યારે ભગવાનનું, ત્યારે એની અંદર મનને આસાનીથી લગાડી શકાય. અને એ રીતે ભગવાનમાં આપણું મન સ્થિર થાય. મોબાઈલને ખાલી 15-20 મિનિટ ચાર્જ કરવો પડે, પણ મૂકવો પડે ને ચાર્જમાં, પછી આખો દિવસ ચાલે. એમ આપણે પણ મંદિરમાં
આપણા ઘરમાં પણ મંદિર હોય, 15-20 મિનિટ બેસવું પડે, ભગવાનની સાથે કનેક્ટ થવું પડે, અને પછી બેટરી એવી ચાર્જ થઈ જાય પછી આખો દિવસ તમારે કામ કરો. આપણે ત્યાં સામાન્ય રીતે સવારે અને સાંજે બંને ટાઈમ જે આરતી થાય એનું વિશેષ મહત્વ છે. તમે આપણી સનાતન ધર્મ સભા અને આપણા સનાતન મંદિરમાં વિરાજતા ઠાકોરજી ખૂબ ખૂબ ભક્તિ કરો, રાધા કૃષ્ણને લાડ લડાવો. અને જેમ ગઈકાલે કહેવાયું અહીંયા આવીને રાધા કૃષ્ણ યુગલ સરકાર સાથે રાસ રમજો, અહીંયા એની સાથે બેસીને બધો સત્સંગ કરજો. આજથી જ આપણા શામભાઈ પણ આવી ગયા છે, એટલે સંધ્યા સમયમાં 3 દિવસ રાધા કૃષ્ણ ભગવાનની લીલા, પ્રભુના ચરિત્ર એનો સત્સંગ સાંભળવા મળશે. ભગવાન પ્રતિષ્ઠિત થાય ને એટલે થાળ તો હવે ધર્યો, એ તો ભૂખ લાગે જ, પણ પછી આ પણ હોય. સ્વામી મંદિરમાં પણ જેવા શ્રી હરિપાઠ બિરાજ્યા એટલે વેરી નેક્સ્ટ ડે કથા શરૂ થઈ ગઈ અને ભગવાનના ગુણગાન થાય. ત્યાં આપણે જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, ભગવાનને આપણે આ ભોગ ધર્યા અને વેદ ઘોષ, અને જેટલા વેદ ઘોષ થાય, જેટલા શ્લોકો થાય, જેટલું સંકીર્તન થાય, એટલું પ્રતિમાની અંદરનું તેજ વધતું જાય, એટલું તેજ વધતું જાય. અને એ જ રીતે આપણી અંદર બેઠેલા ભગવાનને પણ પેલી કથાની ભૂખ લાગે, અને પછી જેટલા તમે સાંભળતા જાઓ, જેટલા તમે નામ જપ કરતા જાઓ, એટલું તમારું પણ તેજ વધતું જાય.